નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ રાજ્યની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ધમકીભર્યા ઈમેલને લઈને જુદા જુદા જિલ્લાઓની પોસ્ટ ઓફિસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. રાજ્યની અનેક પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યો ઈમેલને લઈને દરેક જિલ્લાની પોસ્ટ ઓફિસને એલર્ટ કરી દેવામાં આવી હતી. પોસ્ટ ઓફિસની ચાલુ કામગીરી દરમિયાન ધમકીભર્યા ઈમેલની સૂચના મળતા કર્મચારીઓ અને ગ્રાહકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. સવારમાં મને ઈમેલ દ્વારા અને ફોન દ્વારા અમારા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ વડોદરા દ્વારા જાણ કરવામાં આવી કે કોઈ આરડીએક્સ બોમ્બ મૂકેલો છે તમારી પાસપોર્ટ ઓફિસની અંદર, એવી ધમકીભર્યો મેસેજ મને મળ્યો, જેથી હું તૈયારી એક્શન લીધી અને અમારી ટીમને પોલીસને જાણ કરી, અગ્નિશામક એમને જાણ કરી, બધાને જાણ કરી અને બધો આખો સ્ટાફ એમનો પણ ઉપસ્થિત છે. અને હું પબ્લિકને કામ અર્થે આવતી અને આખી પોસ્ટ ઓફિસ હું અત્યારે ખાલી કરાવી દીધી છે અને જે કામ પૂરું થાય વેરિફિકેશન બાદ હું કામ કરાવી શકું. જો કે ધમકીભર્યા ઈમેલની સૂચનાને લઈને છોટાઉદેપુર, અમરેલી અને નર્મદા જિલ્લામાં પોલીસનો કાફલો પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવ્યો હતો અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અને ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ સાથે નર્મદા પોલીસે ડોગ સ્ક્વોડને સાથે લઈને બોમ્બની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ પોલીસને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જો કે તેમ છતાં પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આજરોજ એક ઈમેલ આવેલો હતો, જેમાં રાજપીપળા પોસ્ટ ઓફિસમાં તેમજ ગુજરાતના અલગ અલગ પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મુકાયાની મેસેજ હતો. જેને આધારે અત્રેને કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા અમે બધી ટીમો જેવી કે BDDS ટીમ, ડોગ સ્ક્વોડ તથા સ્થાનિક પીઆઈ અને તેમનો ડિસ્ટાફ, LCB ટીમ, SOG ટીમ તથા તમામ અમારી ટીમો હેડક્વાર્ટરથી પણ અત્રે આવી ગયેલી છે. આખું જે પોસ્ટ ઓફિસનું ગ્રાઉન્ડ છે એ અમે વોર્ડન કરી લીધેલું છે અને સર્ચ અંદર ચાલુ છે. અત્યારના હાલ સુધીના તબક્કે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નથી, પરંતુ તપાસ ચાલુ છે અને આ ધમકીભર્યો ઈમેલ આવેલું છે, જે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. પોલીસની શોધખોળ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો હતો અને પોસ્ટ ઓફિસની કામગીરી ફરીથી શરૂ કરી હતી. આજરોજ અમને અમારી વડી કચેરી તરફથી ઈમેલ મારફત એવી સૂચના આપવામાં આવી કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંદર જે પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ અને એના અનુસંધાને તમામ પાસપોર્ટ ઓફિસ કેન્દ્ર ખાલી કરાવવાની સૂચના આપેલી હતી. આ બાબતે અમે લોકલ ફાયર બ્રિગેડ અને પોલીસ ઓથોરિટીને જાણ કરતાં તેઓએ તાકીદે એક્શન લઈ અને હાલમાં તમામ તપાસ પૂરી કરી અને અમને ક્લિયરન્સ આપી દીધું છે કે અહીંયા એવરીથિંગ ઇઝ સેફ નાઉ. એટલે અમે અમારી ઓફિસ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.